મહત્વના સમાચાર કાળઝાળ ગરમીમાં શેકાવવા હવે તૈયાર રહેજો કારણ કે હવે રાજ્યમાં અનુભવાશે ગરમીનો પ્રકોપ। મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર જઈ શકે છે તો ઉત્તર ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે। સૌરાષ્ટ્રમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે। દક્ષિણ ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રીને પાર જઈ શકે છે। આજે પણ રાજ્યમાં જોવા મળ્યો સૂર્યદેવનો પ્રકોપ। આકરા તાપથી રાહત મેળવવા નાગરિકો વોટર પાર્કમાં ઉમટી પડ્યા છે। અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના વોટર પાર્કમાં અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના વોટર પાર્કમાં લોકો ઉમટી પડ્યા છે। મહેસાણાના વોટર પાર્કમાં પરિવાર સાથે લોકો ઉમટી પડ્યા છે। રાજ્યમાં લગાતાર ગરમીનો પારો વધી રહ્યો છે। ગરમીથી બચવા ક્યાંક ને ક્યાંક લોકો વોટર પાર્ક કે સ્વિમિંગ પૂલનો સહારો લઈ રહ્યા છે। હું દ્રશ્યો બતાવીશ કે મહેસાણા જે છે વોટર પાર્કના દ્રશ્યો છે જેની અંદર મોટી સંખ્યાની અંદર સમગ્ર રાજ્યમાંથી લોકો અહીંયા આવે છે। આ તરફના હું દ્રશ્યો બતાવી કે કઈ રીતે અહીંયા સ્વિમિંગ છે તેની અંદર લોકો સ્વિમિંગ કરી રહ્યા છે। ગરમીનો પારો વધી રહ્યો છે તેનાથી બચવા માટે ક્યાંક ને ક્યાંક ઠંડી પાણીનો સહારો લઈ રહ્યો છે। આ રીતે ક્યાંક ને ક્યાંક લગાતાર ગરમી વધે છે ત્યારે અમદાવાદથી આવેલું ગ્રુપ છે તેનાથી વાત કરીએ। સાહેબ, કેટલી ગરમી પડે છે? અત્યારે ને અમદાવાદમાં 40 ડિગ્રી થી પણ વધુ છે એટલે અમે લોકોએ ફ્રેન્ડો સાથે મળીને એક પ્લાન બનાવ્યો અને અમદાવાદથી અમે છે અહીંયા મહેસાણા આવ્યા છીએ। વોટર પાર્કમાં અહીંયા અનલિમિટેડ જમવાનું પણ છે, સારું છે। કેવી ગરમી કેવી પડે છે? ગરમી બહુ જ ભયંકર પડે છે એટલે અમે એક દિવસ સ્પેશિયલ રજા લઈને આવ્યા છીએ અહીંયા માટે મહેસાણા। કેટલા માણસોનું ગ્રુપ આવ્યું સાહેબ? અમે 7 જણાનું ગ્રુપ છીએ સાહેબ। કેટલી ગરમી છે રાજ્યમાં? 40 ડિગ્રી પ્લસ છે અનુમાન। બહુ જ ગરમી પડે છે અને ખૂબ જ સારું છે આ વોટર પાર્ક। અમે છે અમદાવાદથી આવવા આવ્યા। ગરમી લગાતાર વધી છે ત્યારે આપ જોઈ શકો છો ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે। કેવી ગરમી છે વડીલ? સખત, અમદાવાદમાં સખત છે અને અહીંયા અમે સાંભળીને આવ્યા કંઈક રેફરન્સ લીધા ભાઈના થોડાક અને અમે અહીંયા સાંભળીને આવ્યા કે અહીંયા બધું સારું છે સુવિધા, એટલા માટે અમે અહીંયા આવ્યા હતા। ગરમીમાંથી રાહત મળી? બહુ જ સખત। વડીલ કેટલી ગરમી પડે, શું પરિસ્થિતિ છે? ગરમી તો યાર બહુ પડે છે। ગરમીનો તો કોઈ આમ નામો નિશાન જ નથી એટલે ત્યાં અમદાવાદથી બચીને અહીંયા મહેસાણા વોટર પાર્કમાં આવ્યા છીએ ગરમીથી બચવા માટે। એટલે અત્યારે અહીંયા મોજ કરી રહ્યા એન્જોય કરી રહ્યા છો। આ દેખો વોટર પાર્કમાં નાહી રહ્યા છીએ અમે બધા મિત્ર અને સમજી શકો છો કે અહીંયા તમામ લોકો છે ક્યાંક ને ક્યાંક ઠંડા પાણીની અંદર ગરમીથી બચવા માટે સંગીતના તાલે ઝૂમે છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો લગાતાર વિવિધ ટીમો આવે છે ક્યાંક ને ક્યાંક અહીંયા ઠંડુ પાણી છે ને સાથે વોટર પાર્કમાં છે તેમ છતાં ક્યાંક ને ક્યાંક છાયડાનો સહારો લઈ રહ્યા છે કારણ કે લગાતાર ગરમીનો પારો વધ્યો છે અને ગરમીનો પારો વધતા જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। હારુન નાગોરી, એબીપી ન્યૂઝ, મહેસાણા।